ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. અલ્યા તમે સાંભળ્યું આ પેલો રમેશ નહીં એનું હગું થયું હતું ને એને તોડી નાખ્યું. એ 15-20 દાડા છોકરીને ફેરવી અને બધું તોડી ફોડીને જતો રહ્યો. આવું કરાતું હશે કોઈની જોડે? કોકની બાપડે છોકરી. અને એવું ને એવું આ કુકીએ કર્યું. શું કર્યું? કુકીની હગાઈ નથી થઈ, વર રાખી આઈફોન ને બાઈફોન ના તે ને બધું લીધું, મેકઅપનો સામાન ને બોમાન, અને બીજો ગમે ને તો બીજા જો જતી રહી. આવું કરાતું હશે? આ લોકો ખબર નહીં હગાઈઓ હુકમ કરતો હશે. હગાઈઓ કરે અને હગાઈઓ કરીને બધી વસ્તુઓ લઈ લે અને પછી તોડ નાખે અને પછી પૈસાવાળું કોઈક મળ્યું એટલે પતી જ ગયું. બિચારા પેલી છોકરીની જેટલી હાઈ લાગશે ને આ છોકરાને નહીં લાગે કોકીના હાઈ? મને તો નહીં લાગતું એનો જાજુ ટકે. આ તો 6 મહિના નહીં ટકે. જોજો ને નવા છોકરા જોડે મને તો એવું જ લાગે છે. અને આ બાજુમાં છે ને, આ બાજુમાં રમીલાબેન એમની છોકરીનું ચોક ચાલે છે. મેં જોઈ હતી અને તે દિવસ ગાર્ડનમાં. હું એમને કહું છું પણ માનતા જ નહીં કે ભાઈ ધ્યાન રાખો, છોકરીનું ધ્યાન રાખો, પણ નહીં રાખવું ધ્યાન. આ લોકોના એમને બેલેન્સ છોકરીઓના કરાવવાના ચક્કરમાં આ છોકરીનું જીવન ખરાબ થશે. બીજું તો હું આપણે કહીએ પણ બધા મોને નહીં ને. હું તો કહું છું લોકોને પણ હોભળો તો ને. અને આ રમેશ કાકાનો છોકરો એ ચોય લાઈનો મારે છે. સાચું કહું છું હું તમને. ના આ તે આ ખબર નહીં હું થઈ જશે આજનું પેલું શું કહેવાય જનરેટરના. આ બધા જનરેટર આજના એવા થઈ જશે, બગડી જશે જનરેશન. શું કહેવાય? બરોબર, જવા દે. હા, એ બધા બગડી જશે. આજકાલ આ બધું બગડી ગયું છે તંત્ર. આપણા જેવું નહીં રહ્યું. આપણે જેવું હગાઈ જોયા વગર હગાઈ કરી, જોયા વગર લગ્ન કરી લીધો ને છે કે હું ઘેર આવી તાર તમે આમ મને જોઈ હતી કે આ છે મારું અને મેં તમને જોયા કે હાર્યા શું મારે આ તો જ ભૂલ પડી. હે? અને હોમીન ઘરમાં પેલી ચંપલી નહીં રહેતી, હાડીઓ બતાવવા આવી હતી મને. જણ આપણે તમે મને હાડીઓ ના લઈ આવતા હોય, જો હાડીઓ ના પડી. મેં કીધું ભાઈ હા ઠીક છે, હાડીઓ સેલમાંથી લાવી હતી. હું લાવી હતી ને ગયા વર્ષે સેલમાંથી. એનું એ જ સેલ ને એની જ હાડીઓ. મેં લીધી હતી 200માં ને 500 આલીને આવી છે. અને બધી ઉતરાતી હતી કે હું સેલમાંથી સાડી લાવી સેલમાં. આ તો કંઈ સાડીઓ હતી. આ હું તો ઘરમાં આવા મહત્વ પહેરી નાખું છું. પણ આ લોકોને પેલું બતાવવાની આમ થઈ જાય ને પેલી આદત, આમ બડું મોટું બતાવે કે અમે લાયો. ફ્રીજનું કહેતી હતી કે હવે તો ફ્રીજે લાવીશું ને ટીવી. મેં કીધું અમારે તો ફ્રીજ ચાંદનું લાવી દીધું ને ટીવી લાવી દીધું ને દિવાળીમાં છે ને અમે તો નવું મોટું ટીવી અને મોટું ફ્રીજ લાવવાના છીએ. અને આપણે એસીનું મેં કહી દીધું છે તમે એસી લખાવજો પાછો. હે ને પેલું એરીએ બોલતી હતી ને તો મેં 2-4 વાતો કહી દીધી. અને પછી ગાડીનું પૂછતી હતી તો મેં તો કીધું કે અમારે તો મોટી ગાડી લેવાની છે દિવાળી વખતે. હવે આ ગાડીને બ્રેક માર બાપા, બ્રેક માર. આ પેલી કોકલીને ચંપલીને રમેશ્યું ભગત્યું ફલોનું ઢેમણું, અરે એ બધાનું જે થવું એ થાય. અત્યારે તું શું કરવા અમારા મગજના બધું ફાડી રહીશું હોય? હે? એટલે લોકોની પંચાયત આપણા ઘરમાં શું કરવા કરું છું યાર? શાંતિથી બેઠા હોય તો બે પ્રેમની વાતો કર. આ પેલાનું ઓમ જેસીબી શું જો હોય તો ખોજ કરું છું. હા, જો મેન વાત તો રહી જ જાય તમને કહેવાની. આપણે પેલા છે ને આ કાકા પેલા બાજુમાં રહે છે એમની છોકરી ભાગી જતી ને પાછી. ઓ બાપા, એને ભાગવું હોય તો હું સાયકલ આલું, ના સાયકલ થી મેર પડે તો કૂટર આલું, કૂટર લઈને ભાગ પડતો ભાગ અહીંથી. ભાગી જતી અરે તું યાર બંધ કરજે કે યાર, મારે કોઈ લેવા દેવા નહીં આ બધોની વાતો. હા તો તું શું કરવા મને કોણમાં હડર ઠોક મળીશું? એટલે ભાઈ બીજો કોઈ કામ ધંધો નથી તારા આજુબાજુને પાડોશી સિવાય બીજો ધ્યાન રાખવા સિવાય? યાર અમારા કોણ થાકી જોઈશું? હોભરે પાકી જશે. તારી જીભ નહીં થાકતી? અરે શું બોલ આખો દાડો બક કોનમાં તો હવે તો એમ થાય છે ને પેલી આ કાબરો બોલતી હોય ને એવું લાગે છે. બાપા તું બોલવાનું બંધ કરી યાર, શાંતિથી જે મસ્ત જીવન જાય છે ને જવા દે. લોકોની ઉડાપૂછ ના કરે તું. કંટાળો આવે છે ઘરમાં આવું તે. મેં હું વધારે વાત કરી છે. હે મારા ભગવાન. અલ્યા હાર તું તમે આવી જાય હોભળો તો. લે હું તો કશું કહેતી નહીં. આ જરીક વાત કરવાની એમાં તો ભાગી જાય છે. આ હું એ કહેવાની હતી કે આ ઉપર છે ને નવા ભણવા આવવાના છે તે એટલી વાત કરવાની હતી, એમાં જતું રહેવાનું હતું. વળી મારે કોઈની વાત જ નહીં કરવાની. જાણ હોય તાણ. જીત્યા અચ્છા મોં લબડાઈને બેઠો છું તું? એ બૈરું દિયર એ આખો દાડો ચપડ બોલ આખી દુનિયાનું બોલ કરે છે દિયોર. એનો જીબડો થાકતો જ નથી. જાણા જોવો ત્યાં લપર ચપ્પર કંટારી ગયો એટલે પછી કંટારીના ઓટલો તોડવા આવ્યો હોય. ભૂલ તારી છે. મારી ભૂલ?
તો તારી જ ભૂલ ને. ચમની ભાભીને તે કેવો ફોન આલ્યો છે, નાનકડો ફોન આલ્યો છે. એમને સારો ફોન લઈ આલ, મોટો. શું એની અંદર યુટ્યુબ, ફેસબુક અને રીલ્સ બીલ્સ બધું જોઈએ કે એવો ફોન આલ. તો શું છે એ જુઓ ને તો આ બબાલ તારી છે ને બંધ થઈ જાય. શક નહીં, બોલ. દિયર તારી આઈડિયા તો હારી જોરદાર છે તો પણ આ તારા દિમાગમાં આવ્યું, મારા દિમાગમાં ચમ ના આવ્યું? આજે જ એની માને જઉં છું અને જોરદાર મોટો મોબાઈલ લઈ આલું અને જોયા જ કર એટલે આ લપડ ચપડ બંધ. જો પછી તને બોલે છે. હા ખાઈ જા તમે. એ હા હું ચાંદી તમારી જ રાહ જોતી હતી. બોલો આ નવરાત્રી આવે છે ને તો મારા મમ્મી એ લોકો છે ને નવરાત્રી કરે. મારા મમ્મી તો વર્ષોથી જુઓ ને કેટલા વર્ષથી નવરાત્રી કરે છે. નહીં તો હું નાની હતી ને ત્યારથી તો હું જોઉં જ છું. મને એવું લાગે છે કે હું નાની હતી ને એના પહેલાંની કરે છે. કદાચ લગ્ન પહેલાંની કરતી હોવી જોઈએ. અને ત્યારથી હજી સુધી એ નવરાત્રી કરે. પાછા નવરાત્રી કરે એનો વાંધો નહીં પડે તો નકોડા ઉપવાસ કરે. અને હા મારા પપ્પાએ કરે, પણ મારા પપ્પા છે ને નકોડા ઉપવાસ નહીં કરતા. હું નાની હતી ત્યારે કરતા હતા ખબર નહીં, મને યાદ નહીં. પણ જાણને મને સમજણ પડે ત્યારથી પપ્પાએ કરે જ છે, પણ નકોડા નહીં કરતા. એક વખત ખાઈને કરે. મારો વિચાર છે કે આપણે કરીએ, પણ મારાથી નકોડા થશે કે નહીં થાય એ હું આમ વિચારું છું. ચલો હું તો કરી લઈ નકોડા, પણ તમારથી થશે? તમે લે તારા માટે મારા પણ નવો બોલા. હા આપણે મારજો તો પેલો છે ને જીંચીકડો આવડો. એ જીંચીકડો છે ને ફેંકી દે તો બચારોમાં જઈને ફેંક્યા જા. આ નવું છે, એમાં ફેસબુક છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે અને બધી આખી દુનિયાની મનોરંજનની વસ્તુઓ છે. તારા મોજ પડી જશે. હે હા તમે કેટલા હારા છો. જોઉં હા. હા મારા દિયર આઈડિયા કોમ કરી ગયો હો. વાહ, પટદેનું ભીથઈને ચેવી જતી રહી એમ તાળા. હરી બુદ્ધિ મારામાં પહેલો આવી હોત તો આ મારું માથું પાકી ના જતું. પણ આ તો કહેવાય ને કે આઈડિયા મળે તાણ મળે. જે વહેલા ઉઠ્યા ત્યાંથી સવારે એવું રાખ્યા આપણે. હવે જોયા કરશે આખો દાડો, આપણે શાંતિથી આળા પડો. ઇન્સ્ટાગ્રામ એની અંદર એક છે ને 60 વર્ષની ડોહી ઓમ 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 કઈ ડિસ્કા કરે. બોલો અમારથી તો ઘરના ચાર કોમ નહીં થતો અને આ કોમ બોમ પતાઈને બધું આ કેવી રીતે કરતી હશે? અને આવડી અમથી સોરી તમે જુઓ તો આમ બિચારી ભીખ માંગતી જ. મેં કીધું આ જો ના ભીખ માંગે છે ને આવું બધું. અને ભાઈ એને ગાવાનું ચાલુ કર્યું તમે જુઓ તો તમે. હું આમ સિંગરો બધા પાછળ પડી જાય એવું ગાય છે. જેવા જેવા લોકો છો આની અંદર. હે આ એક જા મૈજન જો પહેલો એને બરાબર જોઈ લે પછી બીજું બોલજે. હા હું બધું મસ્ત જોઈને પછી તમને કહું છું ને કે આમાં હું આવ્યું. જબરું જબરું સા તો હું બનાવે. આ દિયોરોની લપમાંથી છૂટવા મોબાઈલ લાવ્યો તો મોબાઈલમાં જોઈ જોઈને બધી રીલ્સોની કથા મને કહેવા મળી. વાત તો એકની એક થઈ. પેલો પાડોશી આડોશીની કરતી, હવે આખી દુનિયાની વાતો મને કરવાઈ. એ અલા હોબળો ને મારું બનાવી આપો ને આ ગીત એક બનાવી આપો ને. જબરું છે આમાં ગીતન બીતન બધું. હા એવું કરું. કોકલીન જઈને કહું એ મને વિડીયો બનાવી આલશે. શું રાકેશભાઈ? બસ આવો ને જીતુભાઈ, બોલો. મજામાં? બસ મોજે મોજ. ચમ આજે આ બોકડો તોડવા બેઠા ભાભીએ ઘેરથી કાઢી મેલ્યા કે શું? ના એ હું કાઢી મેળતી હતી. મેં તો એને એવા રવાડે ચડાવી દીધી છે કે આપણો શાંતિ આવીને બેહીએ. શું છે હેના રવાડે? એને ભાષણ કરતા શીખવાડી દીધું છે મેં. હા તે જાય કિટી પાર્ટી હોય બહેરોની, એમાં જઈ હોય એમની બહેરોની લેડીઝ ક્લબોમાં પ્રમુખ તરીકે બની છે. પાછી એમાં જાય ભાષણ કરવા. કોઈક નેતા એમને ભાષણ કરવા બોલાવો. ભાષણ કરતાં એવું આવડી ગયું છે તો જ ભાષણ કરી રાખે ને આપણે શાંતિ આપણે અહીંયા આરામથી આવીને બેહીએ, ઓખો ટાઢી કરીએ. વાહ વાહ રાકેશભાઈ, તમે હારું જોરદાર ભાષણ શીખવાડી દીધું. તમારે રેડિયો શાંત થઈ ગયો. આપણે શાંતિ દિયોર વાત નથી થાય એવી. જેવો ઘેર જમને બક 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 ચાલુ થાય છે તે વાત ના પૂછશો. હવે મારા વારીને ભાષણનું હોપવું પડે ને ભાષણ તો આવડતું નહીં. કરવું તો કરવું શું? હું રસ્તો બતાવું. બતાવો. ટીવી છે ઘેર? છે ને આમ જેન ચૂકડું છે. તો એક કામ કરો, એ જેન્ટ્સવાળું ટીવી છે ને એ કાઢી નાખો અને મોટું ટીવી લાઈન ભાભીને લગાવી આલો. એટલે ટીવી જોઈ રાખશે ને તમારું શાંતિ. તમે તાર ફરો પછી આરામ કરો. આઈડિયા કાઢી નાખવા જેવો તો નથી હો રાકેશભાઈ. મારા દિવસ આજે જ ટીવીનો જુગાડ પાડવો પડશે. એટલે શું એ સિરિયલો જોયા કરશે, પ્રોગ્રામો જોયા કરે
અને મારે શાંતિથી બકબક ભરવાનું પતી જશે. હા એ ટીવીનું બકબક ખોપડે રાખશે. ચાલો તો હું જાઉં. હા ને? હા હા ભાઈ. આવો તો ભાઈ, આવો તો હોબરો ઓય થઈને તો પેલા રૂમમાં મેલ દો અને ફિટિંગ કરી દેજે ભાઈ. હા, ફટાફટ ચાલુ થાય એટલે મને કહેજા. અંદર જવા દે ટીવી. આપણું ટીવી નવું ટીવી લાયા નવું, પેલું જેન ચકડું કાઢી નાખવાનું. સારું છે હા જો જા. જેવી હરક પદુડી થઈ જઈ. મને લાગે સર રાકેશભાઈનો આઈડિયા કોમ કરી લ્યો. આ તો મોબાઈલે મેલીને જઈ 100% ટીવીનું વર્ગણ ઉપડવાનું છે. આપણો આઈડિયા સક્સેસફુલ. પછી આપણે લીલા લે. હા હા હા. ચાલુ થઈ ગયું ને? હા, આવજો હો. આવજો. આ તો કેટલું અસલ છે એકદમ આમ કાચ જેવું દેખાય છે. આપણું જૂનું ટીવી હતું ને એમાં તો આમ પટાપટા આવતું હતું ને તો કલર દેખાતો ને કશું નહીં. આ તો કલર ને બલર કેટલું અસલ દેખાય છે. જોરદાર ટીવી લાયા હે ને? તમે. હા અરે ગોડી ફૂલ એચડી છે. હે, હવે તું તાર શાંતિથી જોયા કરવાનું. અને ભાઈ બધા મનોરંજનના બહુ જોરદાર કલરફુલ કાર્યક્રમો આવશે. હે, અંદર ધીરેન રાધેજા કોમેડી શો આવશે. એ જોજે, જોરદાર છે. હા. યુટ્યુબમાં. હા 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 હા. જા જો. મળશે. લાઇટ બિલ થોડું વધારે આવશે. બાકી ઘરમાં લપ લપ તો નહીં થાય ને. એ લાઇટો લપ લપ થઈ જ ચાલશે, પણ આનો ઓઠ લપ લપ થાય ને નહીં ચાલે. હવે શાંતિ, હવે હુઈ જવા દે. આહા, એ રામા ધણી. એક સિરિયલ આવી એની અંદર એક હિરોઈન હતી અને હીરો હતો. હિરોઈન છે ને એ તો ઓમ અચાનક રાત પડી નથી નાગિન બની જઈ અને નાગિન બની એને એનો વર હતો ને જે હીરો એને જ ખાઈ જઈ. બોલો બોલો કેવું થયું. અને એમાં એક બીજી સિરિયલ આવે છે. એમાં એવું આવ્યું કે એની વાઈફ એટલે પેલી જે હિરોઈન છે ને એનો જે પતિ છે ને એનું બહાર છે ને એની સેક્રેટરી જોડે અફેર ચાલે છે. પછી છે ને ઓને ખબર પડી જાય. એની જે વાઈફ હતી ને એને ખબર પડી જાય અને ખબર પડી જાય ને તે બિચારીને જે ધ્રાસકો લાગે છે તમે જુઓ તો ઓમ પેલું સિરિયલમાં બધાને ધધણ એવી રીતે આવ્યું. અને પેલી તો બાપરે એવી નીકળી ને આમ પાછી આની બેનપણી હતી. બસ મારી ધડકનો અત્યારે વધવા મોડી છે. અલ્યા ગોડી, હું તને વ્યસ્ત રાખવા માટે આટલા ઊંધામાં કરું છું તો એક આઈડિયા સક્સેસ ચમ નહીં જવા દેતી. અને એક સિરિયલમાં તો છે ને બાપડો પેલો મા બાપ ની તરફ ઘરડા થઈ જતો ને વહુ એમને કાઢી મૂકે આવી રીતે કાઢી નાખાતો હશે. ઘરડા થઈ જતો કાઢી નાખાય. આ મમ્મી આવે છે ઘેર હોય તો હું એમને કાઢી મૂકું છું. કેટલું મસ્ત એમને રાખું છું. પેલી તો બધું કોમ કરાવતી હતી, બધું કરાવતી હતી. આવું કરાવાય કોઈ? આવું હરા જોડે બોલો કચરો વડાવે ને બધું કરાવાય. કેવું સિરિયલમાં બતાવે છે એકદમ. સાચે આવી સિરિયલો ના બનાવી જોઈએ ખરેખર. આ લોકો એ મસ્ત મસ્ત આમ લવ લપડાવાળી સિરિયલો બનાવતા હોય, ગીતો આવતા હોય. જો પિક્ચરમાં નહીં આવતું એવું સિરિયલમાં બતાવવું જોઈએ. આ લોકોએ કે મસ્ત આમ હાડી પહેરી હોય અને અમે બરફમાં નાચતી હોય. સિરિયલ એવી બનાવે તો એવું સિરિયલોમાં ના ચાલે. એવું પિક્ચરમાં સિરિયલ એક જ જેવી હોવી જોઈએ. જો પિક્ચરમાં જેવું બનાવે ને એવું સિરિયલમાં બનાવે કોઈક દાડો રાગ આવશે. તમે ખબરતા નહીં મારી વાત. પિક્ચર ને સિરિયલ એક જેવી બનાવો તો લોકોને આમ સારું લાગે. પેલું 3 કલાકમાં જે જોવા મળતું હોય એ રોજ જોવા મળે તો કેટલી મજા આવે. કોમ સાડી પહેરી હોય, ગીતો ગાતા હોય, પર્વતો ઉપર બરફમાં આપણે જઈશું ને એવી રીતે. આ પેલું એની અંદર બતાવે છે ટીવીમાં બરફ ને એકદમ શિમલા ને મનાલી ને ગોવા ને એવું. હે ઓમાં ગોવાનું બતાવે ને આપણે છે ને પછી ગોવા જઈશું. અને આપણે ભાઈ ગોવા જવું હોય તો આ ચેનલ છોડવી પડશે તારે. છોડે ના ભાઈ તો ના. પછી રવા દે ગોવાનો પ્લાન. અને તું જા અંદર, ગો થા અંદર, ગો ગો. હું જોઉં છું ને તમને પછી આવીને કહું છું કે અંદર હું થયું ને ફટાફટ જોઈને આવું છું સિરિયલમાં પેલી જેવું કરે છે. ઓ બાપા રે, રાડ ખાઈ ગયો રાડ. અલ્યા પૈસા 15,000 નો મોબાઈલ લાયો. આ આઈડિયા કોમ ના કર્યો. 35,000 ટીવી લાયો તોય કોઈ ભલેવાર ના આવ્યો. 50,000 રૂપિયા જ્યાં પોણીમાં તો મારા બેટું બકબક મશીન તો ચાલુ જ છે. મને લાગે છે 50,000 જગ્યાએ 5 રૂપિયાની ફેવિકિક લાઈન લગાડી હોત તો બહુ કોમ કરતી. કહું છું તો ખબરતા નહીં. જો
પિક્ચરમાં કેટલું મસ્ત મસ્ત બતાવતા વિક્રમ ઠાકોર નટતા હતા ને એવું બધું આવતું હતું ને તાણે તો એમને ખબર જ નહીં પડતી કેટલી મજા આવતી હતી ને જતા રહ્યા આવું હભળવા માટે બેહવું જોઈએ ને કેટલી મજા આવે છે આપણે બે એકદમ કોકી જઈને ગયા કોકી હભળ અરે એ સહન કરે, હું સહન ના કરું. એ બધું એ સહન કર લે, બાકી આપણાથી સહન ના થાય એવું બધું કોઈ. હું થયું પાછું હું હરકતું આવ્યું આ કેટલા ડોળા કાઢે છે. આ બાપડી વહુ બિચારી આટલો કોમ કરે, આટલો ટોપો કરે, આખું ઘર હાચવે, અને આ ઓમ ડોળા કાઢીને બિચારીને રાખે છે. બસ દબાઈને જ રાખી, બાકી હું સહન ના કરું આવી આવુઓને. કોની વાત કરું તું? આ સિરિયલમાં કેવું કરે છે આવું? અલે હભળો તો ખરા, આવું તો કઈ હાહુ હતી હશે. મારી હાહુ બહુ હારી છે, પણ મારી હાહુ જો આવું કરે ને તો મારા હાહુ જોડે હું તો આવું કરું, ડોળા જ બતાવું એવું ના ચાલે કોઈ. આ તો સિરિયલમાં આવું બતાવે, બાકી સિરિયલ આખી સાચી જિંદગીમાં તો આવું થતું હશે? આ કોઈ વહુ ના હાચવા આવું બધું કોઈ સહન ના કરે. હું તો બિલકુલ ના કરું, મારથી તો થાય જ નહીં. ચો જયા, અલે હભળો ને, કશો વાંધો નહીં, તમે નહીં હભળો ને તો કોકિંગ જઈ ગઈ. અલી કોકી હભળ ને, આવી રીતે હાહુ હેરાન કરે છે આ બાજુ જો ને. શું રાકેશભાઈ બોલો જીતુભાઈ, બેઠા છો એમ ને? ચમનું છે કહો. બસ સ્વાતિ, હું તમને શું કહું બોલો ને. કે આ તમારા વાઈફને જે તમે પેલું ભાષણ ને આથી બધું શીખવાડ્યું, તો શું એની કોઈ કોલેજ છે કે પછી એની ટ્રેનિંગ સ્પેશિયલ આવે છે? પણ તમારી નહીં જરૂર પડી, તમે ટીવી લાયા નહીં મોટું. અચ્છા ભાઈ, ટીવીનો આઈડિયા ફેલ જો 35,000 પોણીમાં જ્યાં, મોબાઈલના 15 પોણીમાં જ્યાં 50,000ની કલાઈ થઈ ગઈ તો એ ઘરમાંથી બકબક જતી નથી. હા તો એમાં એવું છે કે એમાં ટ્રેનિંગ તો હોય છે. હા, શું ખર્ચો પડે? કાકા છે હા, ખર્ચો તો સમજી આવી તો તમે આપણું નોમ દેશો, આપણે ક્લાયન્ટ આલેલા જ છે એમને, આપણું નોમ દેશો એટલે તમારે સસ્તામાં થઈ જશે. હા, 7-8 હજાર જેવું લેશે. બસ તો વાંધો નથી. તો કહેતા હોય કાકા જોડે વાત કરાવી દઉં તમને. હા, તો વાત કરાય તો મોકલી દો ઘેર જ. હા ને, તમે વાત કરજો. હલો, હા લલિત કાકા, બસ આપણે એક ભાઈબંધ છે અમારા જીતુભાઈ, એમના ઘેરથી ના આપણે ભાષણ શીખવાડવાનું છે, આપણા ઘેર શીખવાડ્યું હતું એવું. કાલ નહીં, અત્યારે આવી જાઓ ને. હવે અત્યારે જ મળાવી દો, હેડો આવી જાઓ, હેડો. હા બસ આવે જ છે ભાઈ, હેડો બસ, તમને મળાવી દો. તો ઘેર મોકલી દેજો. હા ને, ઘેર મોકલી દો. હા.